નમસ્કાર દર્શક મિત્રો, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન. વિવિધ સરકારી, સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી. આજના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના જાણીતા સુપરસ્ટાર અને પ્રોડ્યુસર દિગ્દર્શક આમિર ખાન ખાસ ઉપસ્થિત રહ્યા. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી. નદી કિનારે કેટલાક સ્થાનિકોની નજર પડી જતા નદીમાં બોટ ઉતારી તણાતા વ્યક્તિનો જીવ બચાવ્યો. જુઓ રેસ્ક્યુનો લાઈવ વિડીયો. અંકલેશ્વરના ખરોડ ગામની સીમાથી દીપડો પાંજરે પુરાયો. થોડા દિવસ અગાઉ દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલાવ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા ભરૂચ શહેરના ભોલાવ સ્થિત દૂધધારા ડેરીના ગ્રાઉન્ડના આંગણેથી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. આપણું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. આ અવસરે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ભરૂચ જિલ્લાના પાયાના ભંડારાયેલા ભવ્ય ભૂતકાલીન ઇતિહાસ વાત કરી પાષાણ યુગ, હડપ્પા સંસ્કૃતિ, સભ્યતાની ઝાંખીથી લઈ દેશની આઝાદી સુધીનો ભવ્યતાથી વરેલા ઇતિહાસની ઝાંખી કરાવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં ભરૂચની ભૂમિને ઉજ્જવળ કરી તેવા બહુમુખી પ્રતિભાઓ ધરાવતા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ, છોટે સરદાર ચંદુભાઈ દેસાઈ, છોટુભાઈ પુરાણી વગેરે સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવા માટે પ્રેરણા આપી રાષ્ટ્રીય ચેતના જગાડી એવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લામાં અંગદાન કરનાર પરિવારજનો, નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભરૂચ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક પ્રભારી મંત્રીએ જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો તથા શ્રેષ્ઠ પ્લાટૂન, શ્રેષ્ઠ ટેબ્લો તેમજ શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રથમ 3 કૃતિઓને વિજેતા જાહેર કરી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમને અંતે એક પેડ માં કે નામ અંતર્ગત ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરવા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ભરૂચના લોકો ઉપસ્થિત રહ્યા હતા. हेलो, गायनोकोलॉजिस्ट डॉक्टर सिन्हा बोल रही हैं। यस। डॉक्टर आपसे बात करना था, ये वाइफ प्रेग्नेंट है, लड़की है, अच्छा, अबॉर्शन करना था। ये कैसे बात कर रहे हो आप? क्या बात कर रहे हैं? लड़का चाहिए होगा आपको? नहीं, लड़का नहीं, लड़की ही चाहिए थी। तो फिर क्यों करा रहे हो अबॉर्शन? क्योंकि रेप हो जाएगा इसका।
નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ નવા વિચારો અપનાવીને વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષણો પ્રાપ્ત કર્યા છે. આપણું બંધારણ આપણા લોકશાહીના પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની આ પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રાણ છે. સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યો. ગત વર્ષે 26 જાન્યુઆરીએ આપણે આપણા પ્રજાસત્તાક દિનની 75મી વર્ષગાંઠની ઉજવણી પણ કરી. આ પ્રકારની ઉજવણીના પ્રસંગે આપણને રાષ્ટ્ર અને વિકાસ યાત્રાનું સ્મરણ કરાવે છે. આપણું બંધારણ વિશ્વ બંધુત્વ અને સર્વ કલ્યાણકારી ભાવનાના પાયા ઉપર રચાયું છે. બંધારણમાં દરેક નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે સર્વ સમાવેશ વિકાસની આધારશિલા છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 75 વર્ષની લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણી યાત્રામાં આપણા પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકેની ક્ષમતાઓ ઉજાગર કરવામાં નોંધપાત્ર રીતે સફળ થયા છીએ. 2025ની ફર્સ્ટ ઓફર આ 26મી જાન્યુઆરીના દિવસે હરેશ રીજી મોબાઈલ શોપ આખા ભરૂચમાં પહેલી વાર એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી વાળી ઓફર લઈને આવી ગયા છે, જેમાં તમે 10,000ની ઉપરની મોબાઈલની ખરીદી કરવા પર 1,000 થી લઈને 1,50,000 સુધીનો મોબાઈલ ફ્રીમાં મળશે. અને સાથે આ 13 ગિફ્ટમાંથી કોઈ પણ ગિફ્ટ લઈ શકો છો. અને હા, જે ગિફ્ટ હાજર હશે તે જ મળશે. તો તમારું મનપસંદ ગિફ્ટ લેવા માટે વહેલા આવજો, કેમ કે જે વહેલા તે પહેલા. અને આટલું જ નહીં, MI નું A3X મોબાઈલ 6GB 64GB જેની માર્કેટ પ્રાઇસ છે 7,699, એ તમને માત્ર ને માત્ર 5,999માં મળી જશે. અને જોડે એક નેકબેન્ડ ફ્રીમાં મળશે. તો આ ઓફર માત્ર 2 દિવસ માટેની જ છે, 26મી જાન્યુઆરી અને 27મી જાન્યુઆરી. આ ઓફર આપણી બંને શાખા પર ચાલુ રહેશે. ફર્સ્ટ શાખાનું એડ્રેસ છે શોપ નંબર 2 હરેશ રીજી મોબાઈલ, અક્ષર શોપિંગ સેન્ટર, મથુરામ પાર્ટી પ્લોટની બાજુમાં, જાડેશ્વર ચોકડી, ભરૂચ. અને બીજી શાખાનું એડ્રેસ છે શોપ નંબર 18-19 હરેશ રીજી મોબાઈલ, સિલ્વર ક્લબ શોપિંગ સેન્ટર, ક્રોમાની સામે, તવરા રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, રાજકીય, સામાજિક સંસ્થાઓ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ધ્વજવંદન સહિતના રાષ્ટ્રભક્ત સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा वतन वतन मेरे आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू शान तेरी न कम होने देंगे वतन नाम ले के तेरा जिएंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. જવાહરલાલ નહેરુજીના વડપણ હેઠળ
કાર્યવાહક સરકાર અસ્તિત્વમાં આવી. આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો તો એટલા માટે સ્વતંત્ર ભારતમાં ડૉક્ટર આંબેડકરજીના નેતૃત્વમાં બંધારણ સમિતિની રચના કરવામાં આવી. 2 વર્ષની સખત મહેનત પછી સમગ્ર દેશમાં ફરીને સમાજના શ્રેષ્ઠીઓ સાથે વિચાર વિમર્શ કરીને જુદા જુદા ક્ષેત્રમાં નામાંકિત લોકો સાથે ચર્ચા વિચારણા કરીને વિશ્વના જે દેશોમાં લોકશાહી હતી એ દેશના બંધારણનો પૂરો અભ્યાસ કરીને આપણે જાણીએ છીએ એ પ્રકારે 26 નવેમ્બર 2049ના દિવસે આપણે બંધારણનો સ્વીકાર કર્યો અને ત્યાર પછીના 2 મહિના પછી એટલે કે આજના દિવસે 26 જાન્યુઆરી 2050 થી આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા આવ્યા છીએ. सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमीं का परचम लहरा दो. ये देश है अलबेलों का, मत वाले यहाँ रहते हैं. मिट जाए तिरंगे पे जो जियाले यहाँ रहते हैं. दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को मां कहते हैं. तू ही मेरी मंजिल है, पहचान तुझी से. तू ही मेरी मंजिल है, पहचान तुझी से. पहुंचूं मैं जहां भी मेरी बुनियाद रहे तू. पहुंचूं मैं जहां भी मेरी बुनियाद रहे तू. ऐ वतन मेरे वतन, ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले. दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी. है मेरी जमी अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे. महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे. फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. ભરૂચ શહેર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે પણ ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમોના શાળા કોલેજોમાં આયોજન કરવામાં આવ્યા હતા. देश मेरे मेरी जान है तू. देश मेरे मेरी जान है तू. देश मेरे मेरी शान है तू. देश मेरे मेरी शान है तू. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું, જે બંધારણ આપણા બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરનાઓએ અમલમાં મૂક્યું. અને બંધારણે આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો, વિવિધ જાતિના લોકો, વિવિધ જ્ઞાતિના લોકો, અલગ અલગ ભાષા, અલગ અલગ સંસ્કૃતિના લોકો વસે છે. અને આ બંધારણે આપણને સમાન હક આપ્યો જીવવાનો. આપણે બધા સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ આપણા બંધારણના લીધે. કોઈ ઊંચ નીચ નથી, બધા ધર્મ, બધા જાતિ, બધી જ્ઞાતિ એક સમાન છે. એ આપણું બંધારણે આપણને શીખવાડ્યું છે. તો આજનો આ પર્વ એ લોકોને પણ યાદ કરવાનો દિવસ છે, જેઓએ આઝાદી પછી પણ ભારતના પ્રજાસત્તાક માટે સતત
કાર્યશીલ રહ્યા અને એમના લીધે જ આજે આપણે પૂર્ણ સ્વતંત્ર છે. આપણો ભારત દેશ આજે પ્રસિદ્ધિના માર્ગે છે. તો આજે આપણે સૌએ પણ એક પ્રતિજ્ઞા લેવાની રહી કે આપણે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને સૌ પ્રથમ આપણે એક ભારતીય છે એ વસ્તુ આપણે યાદ રાખવાનું છે અને તમામે કદમથી કદમ મળાવીને આપણા ભારત દેશને હજુ ઊંચી શિખર ઉપર લઈ જવાનું છે. जोश में चला 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 अब रुकेंगे ना हम, डर मिटा चला सर उठा चला अब झुकेंगे ना हम. मिटाने से नहीं मिटते, डराने से नहीं डरते, वतन के नाम पे वतन के नाम पे हम सर कटाने से नहीं डरते, मिटाने से नहीं मिटते. हमें भारत कहते हैं, 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 हमें भारत कहते हैं. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. वो देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. मेरा रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे. हम फौजी इस देश की धड़कन है, हर दिल का हम प्यार माँ की तड़पन है, पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. अब तुम्हारे हवाले वतन साथियों, हम फौजी इस देश की धड़कन है, हर दिल का हम प्यार माँ की तड़पन है. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं.
अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना, अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। તો બંધારણની અંદર આપણને જે મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે, પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા. કમનસીબે આપણા દેશમાં આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ એટલે સત્તા એમની થઈ જાય છે અને આપણે પ્રજા તરીકે રહી જઈએ છીએ. આ પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય તો દરેક વિદ્યાર્થીએ, દરેક યુવાને, દરેક નાગરિકે આપણા બંધારણનો અભ્યાસ કરવો જોઈએ, આપણા મૂળભૂત અધિકારો શું છે તે જોવું જોઈએ, આપણી ફરજો શું છે તે જોવું જોઈએ. તો જ એક રાષ્ટ્ર નિર્માણ થઈ શકે, એક આદર્શ રાષ્ટ્ર અને આદર્શ નાગરિક આપણે બની શકીએ. આજના પ્રસંગે અમને સૌને મળતા તમારા સૌનું અભિવાદન કરતાં ખૂબ આનંદ થાય છે. આજે 75 વર્ષ આપણે આઝાદી પર્વને, પ્રજાસત્તાક પર્વને 75 વર્ષમાં રાષ્ટ્રે ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ આગળ વધ્યા છે. પણ મેં કહ્યું તે પ્રમાણે કે પ્રજાની સત્તા પ્રસ્થાપિત થઈ નથી એવું આપણને માલુમ પડે છે. કારણ કે આપણે નાની નાની વાતો માટે સરકારમાં ધક્કા ખાવા પડે, કર્મચારીઓ, અધિકારીઓ પાસે જવું પડે, ઓફિસોમાં જવું પડે, અને પ્રજાની જે સત્તા છે એનો મૂળભૂત જે અધિકાર છે આપણો, એ અધિકાર આપણે ઉપયોગ કરવો જોઈએ, આપણે સમજવું જોઈએ, અને સમજવાને માટેનું કામ શાળા કોલેજોના માધ્યમથી થાય એવું આપણે સૌ ઈચ્છીએ. આપણે સૌ નાગરિકો તરીકે આપણા બંધારણનો અભ્યાસ કરીએ. અને એટલા માટે ગઈકાલે જ્યારે અમારે રાજ્ય કક્ષાએ એક મિટિંગ હતી ત્યાં પણ આ સૂચન મેં કર્યું કે આપણા બંધારણના મૂળભૂત અધિકારો, આપણા બંધારણનું આમુખ આપણા એક એક વિદ્યાર્થી સુધી પહોંચે અને એક એક વિદ્યાર્થી એનું અધ્યયન કરે, અભ્યાસ કરે અને એવો નાગરિક બને એવી આપણે અપેક્ષા રાખીએ. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આજના આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના જાણીતા સુપરસ્ટાર અને પ્રોડ્યુસર દિગ્દર્શક આમિર ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આમિર ખાને એસઓયુ એડીટીજીએના ચેરમેન તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ પુરી, આઈએએસ નિવૃત્ત, એસઓયુ એડી
ટીજીએના મુખ્ય કારોબારી અધિકારી તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સંયુક્ત વહીવટી સંચાલક ઉદિત અગ્રવાલ તથા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાથે મુલાકાત કરી તસવીરો ખેંચાવી હતી અને સરદાર પટેલની પ્રતિમા જોઈને અભિભૂત થયા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વિશ્વ વન ખાતે મીડિયાને સંબોધી હતી. सभी को गणतंत्र दिवस की मुबारकबाद, शुभकामनाएं देना चाहूंगा. ये हम सब के लिए, सारे हिंदुस्तानियों के लिए बहुत ही खुशी का दिन है, खास दिन है. और मुझे खास खुशी है कि इस दिन पर मैं यहाँ आने का मुझे मौका मिला है. और आज का दिन मेरे लिए बहुत ही खास. आज के इस दिन पर मुझे मौका मिला कि श्री वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल जी के चरणों में मैं खड़ा हुआ, उनको नमन कर पाया. तो मेरे लिए ये बहुत ही गर्व की बात है और बेहद खुशी की बात. तो मुझे बहुत खुशी हो रही है महसूस आज यहाँ आकर. मेरे भी ग्रेट ग्रैंड अंकल मौलाना आजाद, जो सरदार पटेल के कॉमरेड, साथ में रहे हैं, दोनों साथ में स्ट्रगल में साथ में थे गांधी जी के लीडरशिप में. और तो मेरे लिए ये बहुत ही खास दिन है, क्योंकि मैं यहाँ बैठ के सोच रहा था कि उन्होंने कितने डिस्कशंस किए होंगे साथ में, और इस सफर में कितनी खुशियां, कितने स्ट्रगल्स उन्होंने साथ में सहे होंगे, साथ में जेल भी गए हैं. सो इट वाज अ वेरी स्पेशल डे फॉर मी एंड आई रियली एंजॉयड माई सेल्फ ट्रेमेंडसली. मैं सारे देशवासियों से कहूंगा कि ये इतनी खास जगह है, जो हमारा मॉडर्न एक साइट है. हिस्टोरिक साइट्स तो हमारे बहुत हैं हिंदुस्तान में, एक से एक लाजवाब, लेकिन ये एक लाजवाब मॉडर्न स्ट्रक्चर हमने बनाया है, जो एक्चुअली मोदी जी ने इसकी नींव डाली थी, और उन्होंने ये एक इतनी अद्भुत चीज बनाई है हम सब के लिए, हमारे लिए एक यादगार चीज बन गई है पूरे देश के लिए. सरदार पटेल का जो इमेज आया, वो मैं रोड से दूसरे देखता, मैं तो एकदम ऐसा रोंगटे खड़े हो गए, मेरे रोंगटे खड़े हो गए. इसे मतलब इस ब्यूटीफुल ऐसे वैली के बीच में से वो ऐसे निकल रहे थे, लाइक यू नो, जैसे हम लोग बोलते हैं आयरन मैन, लोखंडी पुरुष, एग्जैक्टली लाइक दैट ही वाज टावरिंग आउट ऑफ दैट. सो फर्स्ट इमेज इटसेल्फ वाज ब्रेथ टेकिंग. मतलब वाह, ऐसे निकलता है जैसे आप पहले देखते हो. मतलब फैक्ट बात है. और ये कल्पना आई कि हम लोग ऐसा करें सरदार वल्लभ भाई पटेल जी के याद में, उनके थॉट्स को लेकर हम उनको आगे बढ़ाएं. सो आई वुड लाइक टू थैंक मोदी जी एंड ऑफ कोर्स द जो स्कल्प्टर हैं राम सुतार जी, बहुत ही कमाल का काम किया उन्होंने. मैंने वीडियो भी देखा जिस तरह से बना है, बहुत अद्भुत अद्भुत. और जो L&T की टीम है जिसने टेक्निकल पूरा काम किया है, माय कांग्रेचुलेशंस टू द एंटायर टीम. इट इज रियली अ यूनिक पीस इन द होल वर्ल्ड. अरे मैं आपको बताऊं, मुझे इतना अफसोस हो रहा है कि मैं अपने बच्चों को नहीं लाया, लेकिन अगली दफा जब मैं आऊंगा तो पूरे एरिया का मैं टूर करूंगा, और बच्चों के साथ आऊंगा इस दफा, क्योंकि मैं चाहूंगा कि जुनैद और आयरा और मेरे छोटे बेटे आजाद, वो तीनों ये जगह देखें और उसको एक्सपीरियंस करें. और जो हमारे फ्रीडम फाइटर्स रहे हैं, जो उनके ग्रैंड थॉट्स रहे हैं. अभी मैं जो बैठा था, मैं किताब ही पढ़ रहा था वल्लभ भाई पटेल के ऊपर, जो किताब मेरे पास 2-3 किताब हैं जो मैं लाया था साथ में. तो आई वाज जस्ट इमर्स्ड इन दैट, अंडरस्टैंडिंग मोर एंड मोर अबाउट द ग्रेटनेस ऑफ द मैन. एंड रियली दीज आर द पीपल हु वी कैन लर्न फ्रॉम, एब्सोल्युटली नो डाउट अबाउट इट. तो ना सिर्फ लोग यहाँ आए, लेकिन उनके बारे में हमको पढ़ना चाहिए, हमको जानकारी लेनी चाहिए. इससे हमको बहुत इंस्पिरेशन मिलेगी, दिशा मिलेगी कि हमको कैसे अपना जीवन जीना है. जो कल्पना हमारे फ्रीडम फाइटर्स ने एक बनाई थी एक हिंदुस्तान की, उसको हम लोग, हमारी जिम्मेदारी है कि हम उसको वहां तक पूरी तरह से ले जाएं और उसको बरकरार रखें. इट इज आवर ड्यूटी एज सिटीजन्स ऑफ इंडिया टू डू दैट एंड फॉलो इन देयर स्टेप्स. तो मेरे फादर ताहिर हुसैन साहब की फिल्म की शूटिंग यहाँ गुजरात में काफी होती थी. उन्होंने एक गुजराती फिल्म भी प्रोड्यूस की थी, जन्म जन्म नो साथी, और वो बड़ी कामयाब भी हुई थी. तो मैं जब छोटा था तो मैं यहाँ आया था बड़ौदा, और हम लोग यहाँ रह भी थे. तो शूटिंग राजपीपला में होती थी, सापुतारा में होती थी, और जम्बूगोड़ा. हाँ, तो मुझे ये सब ये जगह ही याद है. सो एज अ चाइल्ड आई मस्ट बीन 10-12 साल का मैं रहूंगा, तो तब से मुझे ये सारी चीजें याद हैं.
और वो सारी यादें आज मेरे लिए ताजा हो गई। आप बिल्कुल सही कह रहे हैं। तारे जमीन पर नहीं, हाँ, सीक्रेट सुपरस्टार शूट हुई थी यहाँ पे, बल्कि वो पूरी फिल्म यहाँ पे शूट हुई थी। और हमने यहाँ के काफी लोकल टैलेंट्स भी यूज किए थे। तीर्थ एक लड़का था उसमें, वो यहीं का है, और सारी यादें हमारी ताजा हो गई। देखिए, गुजरात जो स्टेट है एक्चुअली हिस्टोरिकली भी फिल्म मेकिंग के साथ काफी जुड़ा हुआ है। जैसे मैं बता रहा हूँ, 50 साल पहले मेरे फादर यहाँ आते थे शूटिंग के लिए, और यहाँ पे बहुत सारे गुजरात में एक बहुत ही वाइब्रेंट इंडस्ट्री भी हमेशा से रही है, फिल्म इंडस्ट्री। तो इट इज डेफिनेटली अ स्टेट विच हैज अ स्ट्रॉन्ग कनेक्शन विद सिनेमा एंड कल्चर एंड आर्ट, एंड आई थिंक दैट इट शुड डेफिनेटली एज फिल्म इंडस्ट्री की तरफ से हम लोग यकीनन यहाँ आके ज्यादा शूट करना चाहेंगे। यहाँ के लोग भी बड़े मोहब्बती हैं, और इट्स अ वंडरफुल ब्यूटीफुल स्टेट। ना सिर्फ ऐसे साइट्स बट इवन नेचुरल ब्यूटी बहुत है गुजरात की। हमने लगान शूट की है गुजरात में, कच्छ में हमने करीबन 1 साल हमने वहाँ हम रहे थे, और हमारा एक्सपीरियंस इतना यादगार रहा है, और कच्छ के लोगों के साथ हमारी इतनी क्लोज रिलेशनशिप बन गई उस 6-8 महीने में। मैं तो 1 साल था वहां पे, लेकिन तो गुजरात इज अ अमेजिंग प्लेस टू शूट, नो डाउट। 2025 નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર। અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે, તે પણ એક જ જગ્યાએ। લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થ કેર, ટ્રાવેલ, વુમન એન્ડ મેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર, સાથે સાથે બધી ખાદી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે। કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે। અને ચાલતા ચાલતા અગર તમે થાકી ગયા છો તો અહીં ફૂડના ઘણા બધા સ્ટોલ છે, જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો। તો ભરૂચવાસીઓ, હા વેટ સાની કરો છો, આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં, હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ। ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના એક યુવાને મોતની છલાંગ લગાવી, જોકે તેને પડતો જોતા જ સ્થાનિક માછીમારોએ દોડી જઈ તાત્કાલિક તેને બચાવી લીધો હતો। ભરૂચમાં ગતરોજ રાત્રિના સુરતના એક યુવાને આર્થિક તંગીના કારણે નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી। જોકે આ સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ આ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરતા તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચી ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોને ફોન મારફતે જાણ કરી હતી, જેના પગલે નાવિકોએ તાત્કાલિક બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા ઈસમને પકડીને બહાર કાઢી સલામત કિનારા સુધી લઈ આવ્યા હતા। યુવકની પૂછતાછ કરતા તે કંઈ પણ બોલતો ન હોય, તેના ખિસ્સામાં તપાસ કરતા આધાર કાર્ડ મળી આવતા તે સુરતના 84 ગામનો વતની ઠુમ્મર ચિંતન શામજીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરતા પોલીસે દોડી આવી યુવકના વાલી વારસાને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 2 દિવસથી આટાફેરા કરતું દીપડો વન વિભાગે મુકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે, ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી। વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા, જે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડો સવારે પાંજરે પુરાયો હતો। વન વિભાગ દ્વારા દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે। કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ અને રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરની સરકારી, સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં થયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની કેટલીક ઝલક અહીં પ્રસ્તુત છે। देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू।
तुम बिन ये घर सूना सो है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू આમોદ મામલતદાર કચેરી ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આમોદ મામલતદાર કચેરી ખાતે જંબુસરના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, અધિકારીઓ, કર્મચારીઓ, આમોદના રાજકીય આગેવાનો, વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાના 6 પ્રતિભાશાળી શિક્ષકોનું મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજરાતમાં મેરિટમાં આવનાર 4 બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરાવનાર 2 શિક્ષકોને પણ સન્માનિત કરાયા. ત્યારબાદ મામલતદાર કચેરીના પટાંગણમાં નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જંબુસરના નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીએ પ્રજાસત્તાક પર્વએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી જણાવ્યું કે તમારી નાનામાં નાની સમસ્યાનું સમાધાન બંધારણમાં મળે છે, જે વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત ભારતનું બંધારણ છે. બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું. આજના 76મા પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જંબુસર એસડીએમ તરીકે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા તમામ પ્રિય નગરજનોને અને જિલ્લાના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ભારતને સ્વર્ણિમ ભારત વિરાસતથી વિકાસની તરફ લઈ જઈએ અને બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારીએ. ધન્યવાદ. બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ જૈન બોર્ડિંગ ખાતે ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબીને ફૂલહાર અર્પણ કરી બંધારણનું પૂજન કરાયું હતું. ત્યારબાદ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આવેલા મુખ્ય મહેમાનોનો પરિચય આપી તેમનું શાબ્દિક સ્વાગત કર્યું. બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મીડિયા સેલના સહસંયોજક રાજેન્દ્રભાઈ સુતરિયાએ કોંગ્રેસ પાર્ટીએ ડોક્ટર બાબા સાહેબના કરેલા અપમાનોને યાદ કરી કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા બાબા સાહેબને સન્માનિત કર્યા અને 1990માં ભાજપ સમર્થિત સરકાર દ્વારા ભારત રત્ન આપી સન્માનિત કર્યા. ભાજપ સરકારે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી. તેમજ ભાજપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંબંધિત 5 મહત્વના સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવ્યા છે. આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, મંત્રી દેવેન્દ્રભાઈ શાહ, એડવોકેટ અને નોટરી કમલેશ મકવાણા, પાલિકા પ્રમુખ જલપા પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, પાલિકાના સદસ્ય કમલેશ સોલંકી, અક્ષર પટેલ, બીજલ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરના સામોજ ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. આ સહિત જંબુસર નગરપાલિકામાં શહીદોનું પૂજન પ્રમુખ હમીશાબેન શાહ તથા સદસ્યો અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું અને કોટબારણા ખાતે નગરપાલિકા પ્રમુખના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું તથા શહેરની શાળાઓ SNIC હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવાના વરદ હસ્તે ધ્વજવંદન બાદ હાજી કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અને જનતા
કેળવણી મંડળ સંચાલિત ભગીની શાળાઓનો ધ્વજવંદન કાર્યક્રમ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો, જ્યાં એનસીસીના બાળકો દ્વારા પરેડ યોજાઈ અને ખજાનચી અજયભાઈ ભંડારીના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાયું તથા નવયુગ વિદ્યાલય પ્રાથમિક વિભાગ તથા મધુબા કન્યા વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ મંત્રી ભૂપતસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા તથા સરસ્વતી વિદ્યાલય ખાતે દામજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કર્યું હતું. જંબુસર ડેપો પોલીસ ચોકી ખાતે પ્રતિવર્ષની જેમ વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો, બાળકો જોડાયા હતા. પ્રજાસત્તાક પર્વની ભરૂચ સબજેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જેલના તમામ કર્મચારીઓ તેમજ પ્રયાસ સંસ્થા ભરૂચના સોશિયલ વર્કર આશીષભાઈ બારોટ, અનિલભાઈ વસાવા હાજર રહ્યા. આ પ્રસંગે જેલના બંદીવાન ભાઈઓ માટે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમમાં વિવિધ રમતો રમાડવામાં આવેલ, જેમાં રસ્સા ખેંચ, કેરમ, કોથળા દોડ તેમજ ક્રિકેટની રમતનું આયોજન કરવામાં આવેલ. તેમજ મહિલા વિભાગમાં પ્રયાસ સંસ્થા તરફથી નીતાબેન ગજ્જર દ્વારા વિવિધ ઇન્ડોર ગેમ યોજવામાં આવેલ. આ પ્રસંગે જેલના તમામ બંદીવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે તમામ કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આજના આ કાર્યક્રમ બાદ તમામ બંદીવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડોર ગેમ તેમજ આઉટડોર ગેમનું આયોજન કરી રમત રમાડવામાં આવેલ હતી. ભોલાવ જિલ્લા પંચાયત અને જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠકના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિનગર જ્વાલેશ્વર મહાદેવ મંદિર ભોલાવ ખાતે આયોજિત સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમમાં બંધારણની વિશેષતા અને તેનું મહત્વ સમજાવવા સાથે નાગરિક ધર્મને વિસ્તૃત સમજ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય ઉપસ્થિત અગ્રણીઓએ આપી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત તાલુકા અને ગ્રામ્ય પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. થોડા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા કરતા પહેલી વાર આ વિષય આપણી સામે આવ્યો હોય એવું મને લાગે છે. કારણ કે સંવિધાન એટલે તો નિર્વિવાદાસ્પદ વસ્તુ છે કે જેની સામાન્ય બધા લોકોને એની ખબર છે, સમજ છે. પરંતુ એક રાજકીય પક્ષ તરીકે આપણે આ વિષયને પહેલા કાર્યકર્તાઓ સુધી અને પછી એના માધ્યમથી દેશની જનતા સુધી કેમ લઈ જવો છે, એ આજની આ ગોષ્ઠીમાં આપણે સમજવાનો પ્રયાસ કરવો છે. મિત્રો, 1947થી દેશ આઝાદ થયો. કાર્યવાહક સરકાર બની. પૂજ્ય મહાત્મા ગાંધીજીની સૂચનાથી, આદેશથી, એમના કહેવાથી સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનોને કેન્દ્રીય કેબિનેટમાં સમાવવામાં આવ્યા. શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ સહિતનું પ્રધાનમંડળ સ્વતંત્ર ભારતમાં અસ્તિત્વમાં આવ્યું. સૌને ખબર છે કે તે સમયે દેશમાં 15 રાજ્યો હતા. ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નબીપુરમાં ગુજરાતી પ્રાથમિક શાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. 76મો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 25 જાન્યુઆરીના રોજ ભરૂચના નબીપુર ખાતે આવેલ બુનિયાદી કુમાર શાળા અને નબીપુર કન્યા શાળા દ્વારા નબીપુર કુમાર શાળાના પટાંગણમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બંને શાળાના બાળકોએ દેશભક્તિ, વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરી હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં બંને શાળાના આચાર્યો દ્વારા પ્રજાસત્તાક દિવસ વિશે પોતાના વિચારો સાથે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સ્વાગત બંને શાળા પરિવાર દ્વારા કરાયું હતું. નબીપુરના ગ્રામજનો તરફથી
ખૂબ જ પ્રતિસાદ મળતા બંને શાળાના આચાર્યોએ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હાંસોડ તાલુકાના ધમરાડ ખાતે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની અને શહીદો કે જેમણે પોતાની જાનની પરવા કર્યા વિના તન મન અને ધન સમર્પિત કરી અંગ્રેજોની ગુલામીથી ભારતીયોને મુક્ત કરી આઝાદી અપાવી ભારતીય લોકોના હાથમાં સત્તા સોંપી ત્યારથી આજના દિવસ 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે પૂરા ભારત વર્ષે માં પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે નિમિત્તે હાંસોડ તાલુકાના ધમરાડ પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની હાંસોડ મામલતદાર રાજન વસાવાના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિનની ધ્વજવંદન કરી આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કૃતિ રજૂ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપ્યા હતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી નવાજવામાં આવ્યા હતા. દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વડોદરા પ્રાથમિક શાળા ખાતે 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ ચબૂતરાનું લોકાર્પણ પણ કરાયું હતું. 76મા ગણતંત્ર દિવસની વડોદરા પ્રાથમિક શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના પાદર વચ્ચે મુંબઈ જીવદયા મંડળીના સહયોગથી સ્વર્ગીય લક્ષ્મીબેન કાંતિભાઈ પટેલના સ્મરણાર્થે નરેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ અને ભરતભાઈ કાંતિભાઈ પટેલના હસ્તે તેઓના સ્વર્ગીય માતાજી લક્ષ્મીબેનના સ્મરણાર્થે બનાવવામાં આવેલ ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગણતંત્રના દિવસે ભરૂચના માતરિયા તળાવ ખાતે યોગા તેમજ રમતગમતનું આયોજન કરાયું હતું. ભરૂચમાં આવેલ ઓક્ટેન ફિટ સિટી તેમજ જમિત યોગા દ્વારા ફિટનેસ પ્રત્યે લોકો જાગૃત થાય તે હેતુથી યોગા તેમજ રમતગમતનું આયોજન માતરિયા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. નમસ્કાર, હું બીકે પટેલ. આજે 76મા ગણતંત્રના દિવસે ઓક્ટેન ફિટ સિટી તરફથી અમે આજરોજ માતરિયા તળાવ ખાતે યોગા કેમ્પનું આયોજન રાખેલ હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રશંસકોએ ભાગ લીધો હતો અને આવી જ રીતે ફિટનેસ પ્રત્યે લોકોની જાગૃતિ જળવાઈ રહે તે માટે ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્ટેન ફિટ સિટી અવારનવાર આવા કાર્યક્રમ કરતું રહેશે. તો આપ સૌનો સાથ સરકાર મળતો રહે તેવી આશા વ્યક્ત કરું છું અને ચોક્કસથી ઓક્ટેન ફિટ સિટીની મુલાકાત લેશું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અયપ્પા સેવા સમિતિ દ્વારા સમાજ સેવાના ભાવ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર રોડ પરની સબરી વિદ્યાપીઠમ ખાતે પ્રજાસત્તાક દિને રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર સમિતિના સભ્યોએ રક્તદાન કરી રક્તદાન મહાદાનોક્તિને સાર્થક કરી હતી. विष्णु अयप्पा मंदिर की तरफ से यानी अयप्पा सेवा समिति की तरफ से हमने डोनेशन कैंप ऑर्गेनाइज किया. लास्ट ईयर हमने जो ऑर्गेनाइज किया तो भरूच का सबसे हाईएस्ट नंबर यानी 150 के ऊपर डोनेट्स उस दिन आए थे और आज भी काफ़ी अच्छा रिस्पॉन्स है कि स्कूल का पेरेंट्स है, टीचर्स है और सारे समाज के लोग पार्टिसिपेट कर रहे हैं. और ये हर साल हमारा एक इनिशिएटिव है कि हम ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज करके और जितना हो सकते हैं ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को इसमें हेल्प करने का एक हमारा प्रमुख साहब का इनिशिएटिव है. देखिए साहब इस पीरियड में ऑलरेडी 50 टाइम्स
ब्लड भी दिया हुआ है और इनका हमेशा इनिशिएटिव रहता है यहाँ हो और कई ऑर्गेनाइजेशन के साथ मिलके वो ब्लड डोनेशन के हम काफ़ी ऑर्गेनाइज करता रहता है। आज भी उनका ही इनिशिएटिव है थी। थैंक यू। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્રથમવાર સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાન દાન છે. આપણામાંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જ હશે, કારણ કે ઇમરજન્સીમાં લોહીના અભાવે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે. તે હેતુસર સાયખા જીઆરડીસી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરા પીઆઈ SD ફુલતરિયા દ્વારા રિબન કાપી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત દાતાઓએ મોટી સંખ્યામાં મહાદાન કરી માનવતા મહેકાવી હતી. સાયખા જીઆરડીસી એસોસિએશનના સભ્યો પ્રશાંત ભાઈ, નેટુભાઈ, મિંકુભાઈ, કુંજભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રતિકભાઈ સહિતના ઉદ્યોગકારો, કર્મચારીઓ સહિત પત્રકારોએ પણ રક્તનું દાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. ઉક્ત રક્તદાન શિબિરમાં મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું, જેમાં 302 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું. રક્તનું ઉત્પાદન કરી શકાતું નથી, તે ઉદારદાતાઓથી જ મળી શકે છે. એક દાન 3 લોકોનું જીવન બચાવી શકે છે. રક્તની ભેટ જીવનની ભેટ છે. માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી, તેથી આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ, જેથી મૃત્યુના ઉંબરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે છે. માટે આપણે પણ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ. એક રિપોર્ટ અનુસાર રક્તદાન એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે જે અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. રક્તદાનના ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચડાવવું પડે છે. ઓપરેશન દરમિયાન તો ક્યારેક ગંભીર અકસ્માત ઇજાગ્રસ્તોને ઇમરજન્સીમાં લોહી ચડાવવામાં આવે છે. એવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવ બચાવવા માટે ઉપયોગી નીવડે છે. માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી. તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો જ ઉપયોગ થાય છે. સાયખા જીઆરડીસીમાં યોજાયેલ રક્તદાન શિબિરને સારો પ્રતિસાદ સાંપડ્યો. શિબિરમાં સ્વૈચ્છિક મહાદાન કરનાર દાતાઓને એસોસિએશન તરફથી બેગ અર્પણ કરવામાં આવી. સવારે 10 વાગે શરૂ થયેલ શિબિર સાંજે 4 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં 302 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે પ્રથમવાર આયોજિત કરવામાં આવેલ શિબિરને સફળ બનાવવામાં જે રક્તદાતાઓએ દાન કર્યું છે તેઓના માનમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વૃક્ષ વાવી તેની માવજત કરશે તેમ પણ જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન ઝઘડિયા કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ HS પટેલ ઝઘડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપી હતી. તાલુકા કોર્ટ ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ HS પટેલ, બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા વકીલ મિત્રો, પોલીસ સ્ટાફ, ઝઘડિયાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा वतन वतन मेरे आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू
ભરૂચમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મંદિરોમાં પણ જોવા મળી. ભરૂચના સી ડિવિઝનની પાછળ આવેલ મેરડી માતાના મંદિર તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્રિદિવસીય મેળાનું ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં 23 થી 26 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચની સેવાકીય સંસ્થા સર્વ હેપીનેસ ફાઉન્ડેશનને પોતાના પ્રેરણાદાયી પ્રોજેક્ટ્સ અને યાત્રાઓ પ્રદર્શિત કરવા માટે પસંદ કરવામાં આવી હતી. સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે તેમના સ્ટોલ નંબર 225 પર ફાઉન્ડેશનના પ્રેરણા યાત્રા, યુવા વિકાસ અને મહિલા સશક્તિકરણના કાર્યની રજૂઆત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા હિન્દુ સમાજના સેવા યજ્ઞ અને ભારતીય સંસ્કૃતિના આદર્શોની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો. HSSF દ્વારા અમદાવાદ ખાતે આયોજિત આ સંસ્કાર ઉત્સવમાં 250થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી 11 કુંડી સામાજિક સમરસતા યજ્ઞ, 11 થી વધુ મંદિરોના જીવંત દર્શન, 15 થી વધુ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, વનવાસી ગામ, ગંગા આરતી, કુંભ મેળાના દર્શન અને ઈસરો NCC સંસ્થા દ્વારા ખાસ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. और हमारी संस्था खास करके युवाओं और महिलाओं के सशक्तिकरण पे काम करती है और हमारा मुख्य प्रोजेक्ट है प्रेरणा यात्रा, जिसके द्वारा हमने नर्मदा प्रेरणा यात्रा, साबरमती प्रेरणा यात्रा, तापी प्रेरणा यात्रा, जयपुर प्रेरणा यात्रा का आयोजन किया है. प्रेरणा यात्रा के माध्यम द्वारा हम भारत के लोग, युवाओं को और खास करके युवाओं को अपने अध्यात्म, प्रकृति, संस्कृति और रोल मॉडल जो सही मायने में जमीनी स्तर पे काम कर रहे हैं उनसे जोड़ते हैं और कुछ ना कुछ अलग कर दिखाने के लिए प्रेरणा देते हैं. और अभी तक हमने 17 प्रेरणा यात्रा का आयोजन किया है और 300 जितने लोग पूरे भारत से जुड़े हुए हैं. और हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर में आने का हमें मौका मिला है यहाँ पे और ये काफ़ी अच्छी अपॉर्चुनिटीज़ थी. हमारा जो काम हम कर रहे हैं वो लोगों के समक्ष लाने के लिए, और यहाँ पे काफ़ी सारे लाख विजिटर्स आ रहे हैं पूरे भारत से और भी काफ़ी सारी संस्थाएं जो ये सेवा के माध्यम से जुड़ी है उनसे भी मिलने का मौका मिला और हमारा काम भी उनको दिखाने का मौका मिला. तो काफ़ी अच्छा अपॉर्चुनिटी रहा हमारे लिए. सर्व हैप्पीनेस फाउंडेशन का मुख्य विज़न ही है सेवा के माध्यम द्वारा अपनी अल्टीमेट हैप्पीनेस फाइंड करना, और ये हिंदू धर्म और जो स्पिरिचुअल फेयर और सर्विस फेयर का आयोजन है उनका भी लक्ष्य वही है कि सेवा के माध्यम द्वारा हमारे देश में परिवर्तन लाया जाए और हम भी उसी लक्ष्य से आगे बढ़ रहे हैं. तो काफ़ी अच्छा अनुभव रहा. ગણેશ શુગર વટાલિયા ખાતે DSTA ના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ રિકવરી અંગે વિશ્લેષણ કર્યું હતું. સંસ્થા ખાતે DSTA ડેકન સુગર ટેકનોલોજીસ પુણેનું પ્રતિનિધિ મંડળ મુલાકાત માટે આવેલ. તેઓ દ્વારા 2 દિવસીય સંસ્થાનું રિકવરી અંગે વિશ્લેષણ તેમજ પ્લાન્ટમાં મશીનરીનો અભ્યાસ કરેલ છે. તેઓએ કરેલ વિશ્લેષણ અને પ્લાન્ટના અભ્યાસ અંગે ચર્ચા વિચારણા માટે સંસ્થા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં DSTA ના પ્રતિનિધિઓ, એન્જિનિયરિંગ નિષ્ણાંત SD બારોડે, મેન્યુફેક્ચરિંગના SB દેવ, ખેતીવાડી નિષ્ણાંત MV બોકરે અને ડોક્ટર DW થવાલ, લેબોરેટરી નિષ્ણાંત ડોક્ટર MK ડોંગરે અને દત્તાત્રેય પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તથા સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, ડિરેક્ટર જીતેન્દ્રસિંહ જાદવ, હરેન્દ્રસિંહ ખેર, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા, માજી ડિરેક્ટર સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, APMC વાલિયાના ચેરમેન યોગેશભાઈ મહેડા તેમજ APMC વાલિયાના ડિરેક્ટરો, સંસ્થાના અધિકારીઓ, ખેડૂત આગેવાનો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. DSTAના તજજ્ઞો દ્વારા તેઓએ કરેલા આપણી સંસ્થાના રિસર્ચ અંગે સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ જણાવેલ કે રિકવરી ઓછી આવવાનું મુખ્ય કારણ વધુ પડતી બળેલી શેરડી પિલામણ આવે છે એ છે, તેમજ શેરડી જાતે રિકવરીવાળી પિલાણમાં ન આવતી હોય. ખાંડ બનવા માટે જરૂરી સુક્રોઝ ન બનવાથી પિલાણની સામે જોઈએ એટલી ખાંડ બનવા પામતી નથી તથા અત્રેની સુગર ફેક્ટરીના જે કાર્ય વિસ્તારમાંથી શેરડી પિલાણમાં આવે છે એનું મૂલ્યાંકન કરતા આ વિસ્તાર લો રિકવરી ઝોન જણાઈ આવે છે, જેથી અન્ય સુગર ફેક્ટરીઓ કરતાં રિકવરીનો તફાવત જોવા મળે છે. જ્યારે સંસ્થામાં પ્લાન્ટ મશીનરીની કામગીરી હાલ ખૂબ જ સારી રીતે ચાલી રહેલ છે. ટેકનિકલ લેવલે એમના દ્વારા જણાવ્યા મુજબ કોઈ પણ જાતની ખામી દર્શાતી નથી. તેઓએ મેનેજમેન્ટને ખાંડની રિકવરીમાં જો વધારો કરવો હોય તો જેટલી બને એટલી બળેલી શેરડી ઓછી પિલાણમાં આવે અને સારી શેરડીનું પિલાણ થાય અને સારી જાતની શેરડીનું રોપાણ અને ઉત્પાદન સભાસદ ખેડૂતો દ્વારા કરવામાં આવે તો ખેડૂત સભાસદો સાથે સંસ્થાને પણ રિકવરી મળી રહે અને સંસ્થાને પણ ફાયદો થાય એવું આહવાન કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન.
વિવિધ સરકારી, સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી. આજના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના જાણીતા સુપરસ્ટાર અને પ્રોડ્યુસર દિગ્દર્શક આમિર ખાન ખાસ ઉપસ્થિત રહ્યા. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી. નદી કિનારે કેટલાક સ્થાનિકોની નજર પડી જતા નદીમાં બૂટ ઉતારી તણાતા વ્યક્તિનો જીવ બચાવ્યો. જુઓ રેસ્ક્યુનો લાઈવ વિડીયો. અંકલેશ્વરના ખરોડ ગામની સીમાથી દીપડો પાંજરે પુરાયો. થોડા દિવસ અગાઉ દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.